સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સુન્ની મુસ્લિમ વોરા જમાતની કારોબારીના સભ્યોની ચૂંટણી તારીખ 29મી ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી। પ્રાંતિજ સુન્ની મુસ્લિમ વોરા જમાતમાં નવીન કારોબારીનું સિલેક્શન કરવા મતદાન યોજવામાં આવ્યું હતું। આ સિલેક્શન ખૂબ જ અનોખી રીતે યોજવામાં આવ્યું હતું। આ સિલેક્શનમાં 18 વર્ષથી ઉપરના કુલ 720 મતદારો હતા, જેમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। 40 વર્ષથી ઉપરના 509 મતદાતાઓ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા, જે પૈકી 9 વ્યક્તિઓનું સિલેક્શન થાય તે માટે મતદાન યોજવામાં આવ્યું હતું। મતદાન બાદ સિલેક્ટ થયેલા 9 સભ્યોની કારોબારી બનશે। ત્યારબાદ તે 9 સભ્યો પૈકી એક સભ્યને સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે, તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। ચૂંટણી અધિકારી તરીકે મોહમ્મદ સફી લાકડાવાલા તેમજ આસિસ્ટન્ટ અધિકારી તરીકે રશીદ અહેમદ ચામડાવાલા એ સેવા આપી હતી। છેલ્લા ઘણા વર્ષોથી સમાજના પ્રમુખ તરીકે અબ્દુલ્લાભાઈ કારકુન સેવા આપી રહ્યા હતા, પરંતુ આ વર્ષે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી, જેના કારણે નવીન કારોબારીની રચના માટે મતદાન કરવામાં આવ્યું હતું। કારોબારીની રચના બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। જિલ્લાવલ જેડેશ ટીવી પ્રાંતિજ। ઇલેક્શન પદ્ધતિથી ઇલેક્શન કરવામાં આવે છે। સમાજમાં કોઈ પણ વિખવાદ ના થાય તે માટે સિલેક્શન પદ્ધતિ રાખવામાં આવેલ છે। કુલ 570 સભ્ય છે, એમાંથી 9 સભ્ય સિલેક્શન થાય અને એમને વિજેતા જાહેર કરવામાં આવે છે।